કાર્યવાહી કરે છે તે જાહેર ન કરી શકું. જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા, ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે? આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય. આપ સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય. એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે, તે માધ્યમથી અમારે કામ કરવું પડે. હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે. એમાં બધાને મારો આ જ જવાબ છે. એસીબી કોઈને છોડશે નહીં, એ તો સ્પષ્ટ છે. એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે. પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ. આપની સામે એક આક્ષેપ જે આપના અધિકારીઓ સામે લાગ્યા છે, ક્યાંક બધી માહિતી આપના અધિકારીઓ આ બાબતનો હું રજૂ આપું છું. આ એમનો સાંભળો, આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે. બરોબર છે, આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે. તેમના ટીકા નહીં, તેમના આક્રોશની એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ. બરોબર છે, હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ. એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે. બરોબર છે, ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રીતે. રાજકોટ એકમની સાથે કેટલી ટુકડીઓ જોડાય છે? રાજકોટની એકમ આશરે 3 થી 4 ટુકડીઓ છે. રાજ્યસભાના સાંસદ જાહેરમાં કબૂલે છે કે મેં 70,000 આપ્યા હતા, ચીફ ઓફિસરને આપ્યા હતા. તો આ મામલે એ બાબતે સાંભળો, અમારે જે અમુક બાબત છે મેં ફરીવાર કીધું તમને, ગુનો ના એ હું ન કહી શકું તમને, કારણ કે એ છે ને, સાંભળો, એસીબી ની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે. ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકતું નથી. કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાને એસીબી ઉપર ભરોસો રહે એ માટે આપના તરફથી પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે, તેમને હિંમત રાખવી પડે છે. જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માંગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે, તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે, કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે, તેની સિસ્ટમ છે, તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે.